નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। જંબુસર તાલુકાના મંગળાદ ગામે પર્યાવરણને લઈ ગંભીર મામલો સામે આવ્યો છે। સ્થાનિક ખેડૂતોના આક્ષેપ મુજબ મંગળાદ ગામે આવેલી સેફ એન્વાયરો કંપની બેદરકારીપૂર્વક કેમિકલ યુક્ત પાણી પોતાની કંપનીની હદ વિસ્તારની બહાર ખેતરોમાં છોડી રહ્યું છે, જેના કારણે ખેતરોમાં ઊભા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે અને ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થતું હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે। એટલું જ નહીં, કંપનીએ ગૌચર જમીન પર અનઅધિકૃત રીતે રસ્તો તૈયાર કરી દીધો છે, જેના કારણે કુદરતી ઘાસ બરબાદ થઈ રહ્યું છે અને પશુપાલક પર સીધી અસર થઈ રહી છે। સ્થાનિકોએ કંપની સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે અને ખેડૂતો તથા ગૌચર જમીનની રક્ષા કરવા માટે તંત્ર જાગૃત થવાની પણ અપીલ કરી છે। અમારા ખેતરની અંદર કેમિકલ જાય છે। અમારે મોદી સાહેબને એટલું કહેવું છે કે અમારા કિસાનોનું કોઈ સાંભળતું કમ નહીં। અમારે આખરે કોર્ટ જવું પડ્યું। આ કંપનીને નકલો બી આપેલી કે અમારે ખેતરની અંદર પાણી ના કાઢો, પણ અમારું કશું માનતા નહીં, તમારો અફાય આવવાનું નહીં। દાદાગીરી કંપનીવાળા કરે તો કોઈને કંપનીમાં પહેવા દેતા નહીં ખેડૂતોને। એટલી બધી ખરાબ લોકો છે એવા કંપનીવાળા। કિસાનોની આવક મોદી સાહેબ કે ડબલ કરીશું, આ કંપનીવાળા કશું ડબલ થવા દેતા નથી અને ખેડૂતોને પરેશાન કરે છે અને ખરાબ ઝેર જેવી આ કંપની છે મંગળાદ ગામમાં આવેલી। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનું મંગળાદ ગામ। મારું નામ અજય ચંદ્રવર્ધન પટેલ છે। જ્યાં સેફ એન્વાયરો કંપની જે કેમિકલ યુક્ત કંપની આવેલી છે, એના જે લીગલી જે રસ્તો ગૌચર ઉપર રહીને દબાણ કરીને કંપની જતી હતી, એ કોર્ટ દ્વારા બંધ કરવામાં આવેલો છે રસ્તો। અને જે આ કંપનીવાળા લોકો છે તે જે ખેડૂતનો રાહદારી રસ્તો છે, જે કંપની માટેનો નથી, ખાલી ખેડૂત માટેનો છે, એના ઉપરથી આ લોકો રસ્તો કરીને જાય છે। એની પર ગાડીઓ ફસાઈ ગયેલી છે કંપનીની, અને ખેડૂતોનો રસ્તો બંધ થઈ ગયેલો છે। ખેડૂતોના ટ્રેક્ટરો પાછળ ઊભેલા છે અને જે ગાડીઓ ઊભેલી છે અહીંયા, તેનું કેમિકલ પણ ઢળી રહેલું છે અને એ કેમિકલ ઢળીને ખેતરોમાં નુકસાન થયું છે। એના લીધે એ થયેલું છે। वापी से किधर ले जा रहे थे? इधर ही कचरा कंपनी, कौन सी कंपनी में? ये 1000 रुपये। और इधर से ले जाने के लिए किसने बोला था आपको? और मैनेजर साहब ने कंपनी तो वाले। कंपनी का रास्ता अलग नहीं है? कंपनी का रास्ता है वो बंद कर दिया है। बंद कर दिया। हाँ, तो बोला यहाँ से ले जा। ये रास्ते से बोला तो ये रास्ते पे आपकी ट्रक इधर खाड़े में घुस गई, हाँ। तो इधर खेत लोगों को जाने के लिए तकलीफ नहीं होती? नहीं तकलीफ हो रहा, अभी मशीन आएगा तो बोला निकालने के लिए। तो कंपनी वाले से बात किया? हाँ। મારું નામ મકવાણા ભારતભાઈ રમણભાઈ છે। હું મંગળાદ તાલુકા જંબુસર જિલ્લો ભરૂચ રહી છે। હું ખેડૂત ખાતેદાર છે। હવે આજે આપણે જે સ્થળ ઊભા રહ્યા છે, એ સ્થળ ખેડૂતોને જવા માટેનો રસ્તો છે। બાજુમાં કંપની છે, જે સેફ કંપની છે, એ કંપનીનો રસ્તો બીજી સાઈડે છે, એ હાઈકોર્ટ દ્વારા બંધ કરાયો છે। એટલે કંપનીને અંદર જવું ક્યાં રસ્તે, એટલે એમને છે આ જે ખેડૂતોના ગાળા માર્ગ છે, એની પણ વાહન વ્યવહાર શરૂ કરી દીધો છે। અને આપણે હાલમાં જોઈ શકીએ કે જે એક ટ્રક આવી છે ને રસ્તાને મેં ચોંટી જાય છે। હવે સામેની બાજુ ટ્રેક્ટરો ઘેરેલા છે, તો ગામના ખેડૂતો ટ્રેક્ટર લઈને ગામમાં કેવી રીતે જશે? રસ્તો બંધ છે, કંપનીવાળાને કંઈ પડેલ નથી। હવે રસ્તાનું શું થશે? જેથી આ કેમિકલ જે આજની તારીખે ઢળ્યું છે, લોકોના ખેતરમાં પસાર છે। અને હાલમાં તો કેમિકલનું તળાવ કંપનીનું ફાટી ગયું હતું, જે આખા ગામમાં પાણી લાલ રેલના પાણી જે ભેરી ગયું હતું, અને જેથી આજના લોકોને હાથ પગમાં ચાર ને એવું બહુ આવે છે। અને ગામમાં લગભગ 10 થી 12 કેન્સરના કેસ હતા, જે ઓફ થઈ ગયેલા છે, અને આવી ભારે ભારે બીમારીઓ આવે છે। હવે ખેડૂતને માટે અમે ઘણા રિપોર્ટ કરે, અમે કંપની જોડે 3 વર્ષથી લડીએ છીએ, અને જીપીસીપીવાળા આવે છે, પાણીના સેમ્પલ લઈ જાય છે, અમને રિપોર્ટ આવતા નથી, એમની મિલીભગત છે। અમે એમને અહીંથી વિડીયો નાખ્યા છે, તો એ કંપનીને જાણ કરી દે કે ભાઈ આ લોકોએ વિડીયો બનાવ્યો છે, નાખ્યો છે, તો અમે જોવા તમે આ વસ્તુ બંધ કરો, એ કંપનીવાળા તરત બંધ કરે, એમને જાણ કરી દે છે। એટલે એનો ઢાંક પીછોડો થઈ જાય। એટલે એનો અર્થ એ છે કે કંપની સાથે મળતા છે, એમને પૈસા મળતા હશે। આવું ચાલી રહ્યું છે, ખેડૂતોને કોઈ પડેલ નથી। અને અમે તો ઘણા વર્ષથી ચાલ્યા છે, કલેક્ટર પહે, મામલતદાર પહે, પ્રાંત પહે, ટીડીઓ પહે, બધા પહે 2-2.5 વર્ષથી અમે ધક્કા ખાઈએ છીએ, તોય અમારું કોઈ સાંભળતા નથી। અને આવી બધી પરિસ્થિતિ, આ રસ્તો ખાલી ખેડૂતોને જવા માટેનો છે, એની પર આવી રીતે લોકો આ ગાડી લાવે છે અને ચોરી છુપીથી કંપનીમાં લઈ જવાનો પ્રયત્ન કરે છે। જે ગાડી ચોટે છે આપણે જોઈ શકીએ છીએ। અસ્તુ।